મારું નામ ખીમજીભાઈ યાદવ છે. ભાવનગર EPS 95ના પ્રમુખ તરીકે કામ કરું છું અને સેવા કરું છું. અમારી માંગણી છેલ્લા 9 વર્ષથી ચાલુ છે. આંદોલન, રેલી, ધરણા, દિલ્હીમાં જંતર મંતર મેદાન ઉપર હજુ સુધી કોઈ એનો નિર્ણય આવ્યો નથી. હમણાં અમે છેલ્લે 9 તારીખે ગયા હતા દિલ્હીમાં 3 દિવસ જંતર મંતર મેદાન ઉપર ધરણામાં. ત્યાંથી ભાવનગરના અને ઓલ ગુજરાતના ઘણા બધા પેન્સરો હતા, પણ ખાલી બધા સંસદ સભ્યો આવ્યા અને આશ્વાસન આપ્યું. અને એમાં અમારે એવી વિડંબના થઈ છે, મુસીબત એ થઈ છે કે વિરોધ પક્ષવાળા આવે તો એમ કે ભાઈ તમારું તો સત્તા પક્ષવાળા કામ કરશે, અને સત્તા પક્ષવાળા આવે તો એમ કે ભાઈ તમારું કામ ચાલુ છે. તો અમારે તો અમારો ન્યાય જોઈએ. 9 વર્ષથી આ વૃદ્ધો હેરાન થાય છે EPS 95વાળા, અને એમાં અમે કોન્ટ્રીબ્યુશન આપેલું છે 20 વર્ષ, 25 વર્ષ, 417, 541 અને અત્યારે હાલમાં 1250 રૂપિયા 2014થી. છતાં પણ અમને ન્યાય નથી મળતો. અને હાલમાં મનસુખભાઈ માંડવિયાને અમે દિલ્હી ગયા ત્યારે મળ્યા હતા, પણ મનસુખભાઈ માંડવિયાનો પણ પોઝિટિવ જવાબ હતો કે ભાઈ તમારું કામ ચાલુ કરી દીધું છે અને તમને ટૂંક સમયમાં અમે ન્યાય આપશું. પણ ન્યાય ક્યારે આપશે એ હવે અમારે સાહેબને કહેવાનું છે, મોદી સાહેબને અને મનસુખભાઈ માંડવિયાને, કે ભાઈ અમને હવે ન્યાય આપીને તમે હસ્તાક્ષર કરો તો આ જે વૃદ્ધો છે બાકીની જિંદગી, શેષ જિંદગી છે એ શાંતિથી જીવે.